હવામાન વિભાગની આગાહી દરમિયાન વાવ-થરાદના વાતાવરણમાં પલટો આવ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો। ભારે પવન સાથે જિલ્લામાં વરસાદી માહોલ। વરસાદથી પાકમાં નુકસાનની ભીતિ। વરસાદ થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને જે રીતનું વાતાવરણ બદલાયું છે તેને લઈને આપ જુઓ વાવ-થરાદના દ્રશ્યો છે। મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। તો ઉત્તર ગુજરાત કચ્છ ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી અને અચાનક જ હવામાનમાં જે પલટો આવ્યો હતો, ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી અને ત્યાર પછી આપ જુઓ વાવ-થરાદના દ્રશ્યો છે। મોડી રાત્રે વરસાદ થતાં ખેડૂતો ચિંતામાં આવી ગયા છે। તો વરસાદની આગાહી દરમિયાન વાતાવરણમાં પલટો આવ્યો છે। કચ્છના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત। નખત્રાણા, લખપત, અબડાસા સહિતના વિસ્તારોમાં પવન ફૂંકાયો। ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી રહી છે। અનેક વિસ્તારો છે કે જ્યાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે। તો ભારે પવન અને તેના કારણે આપ જુઓ શું પરિસ્થિતિ છે। અલગ અલગ જે વિસ્તારો છે ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ જોઈએ આપણે, વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો ચિંતામાં છે। બીજી તરફ કચ્છમાં પણ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી અને તે પ્રમાણેનું વાતાવરણ જોવા મળ્યું છે। સાથે કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે। નખત્રાણા, લખપત, અબડાસામાં ભારે પવન ફૂંકાયો। ધૂળની ડમરીઓ ઉડી રહી છે। ભારે પવન ફૂંકાતા વીજળી પણ ડૂલ થઈ છે। સાબરકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો છે। હિંમતનગરમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત। વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા ધૂળની ડમરીઓ ઉડી રહી છે। અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હોવાની માહિતી છે। દુકાનોના બોર્ડ સહિત મંડપો પણ ઉડી ગયા છે। તો હિંમતનગરમાં સતત ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે ધૂળની ડમરીઓ ઉડી રહી છે। અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હોવાની પણ માહિતી સામે આવી રહી છે। હિંમતનગરના આ દ્રશ્યો છે। આપ જુઓ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ આ જગ્યાઓ પર વરસાદની આગાહી કરવામાં આવી હતી અને હવામાનની આગાહી પ્રમાણે વાતાવરણમાં મોડી રાતથી જ પલટો આવ્યો હતો। ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત। વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત છે।